મોદીએ પોંગલની ઉજવણી કરી. દિલ્હીમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી એલ. મુરુગનના નિવાસસ્થાને આયોજિત પોંગલ સમારોહમાં પીએમ મોદી સામેલ થયા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું કે પોંગલની ઉજવણી કરવી એ સૌભાગ્યની વાત છે અને તે એક સુખદ અનુભૂતિ છે. પોંગલ પરિવાર અને પ્રકૃતિ વચ્ચેનું સંતુલન દર્શાવે છે. તેમણે તમિલ સંસ્કૃતિને સહિયારો વારસો ગણાવ્યો હતો અને કુદરતી સંસાધનો બચાવવા પર ભાર મૂક્યો હતો. ગાંધીનગરમાં ઉત્સાહભેર ઉત્તરાયણની ઉજવણી. ગાંધીનગરમાં ઉત્તરાયણ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલે જાતે પતંગ ચગાવીને તહેવારનો આનંદ માણ્યો હતો. આ ઉજવણીમાં ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલ સહિત અનેક સ્થાનિક આગેવાનો અને કાર્યકરો પણ જોડાયા હતા. સીએમ એ આજના પાવન અવસરે રાજ્યના તમામ નાગરિકોને ઉત્તરાયણની શુભેચ્છાઓ પાઠવી હતી. અમદાવાદમાં પતંગ ચગાવવા માટે ધાબાનું ભાડું 50,000. અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી અત્યંત ઉત્સાહભેર કરવામાં આવી હતી. મણિનગર જેવા વિસ્તારોમાં વહેલી સવારથી જ યુવાનો ધાબા પર ચડી ગયા હતા. 5 થી 15 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનને કારણે પતંગરસિકોમાં આનંદનો માહોલ છે. આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું છે અને લોકો ઊંધિયું, જલેબી અને ચીકીની લિજ્જત માણી રહ્યા છે. રાયપુર જેવા વિસ્તારમાં ધાબાનું ભાડું 40 થી 50,000 રૂપિયા સુધી છે. સચિવાલયથી મહાત્મા મંદિર સુધી મેટ્રો ટ્રેન શરૂ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 જાન્યુઆરી 2026ના રોજ ગાંધીનગરમાં અમદાવાદથી ગાંધીનગર મેટ્રો રેલ ફેઝ 2ના અંતિમ સ્ટ્રેચ સચિવાલયથી મહાત્મા મંદિરનું ઉદ્ઘાટન કર્યું. આ 7.8 કિલોમીટર રૂટ પર 7 સ્ટેશન છે. અક્ષરધામ, જૂનું સચિવાલય, સેક્ટર 16, સેક્ટર 24, મહાત્મા મંદિર, સેક્ટર 10 અને સચિવાલય. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા 16 જાન્યુઆરી 2026થી કોમર્શિયલ ઓપરેશન શરૂ થશે. સોના અને ચાંદીના ભાવમાં ભડકો. ભારતીય વાયદા બજારમાં ચાંદીએ ઐતિહાસિક ઉછાળો નોંધાવતા 2,87,990 રૂપિયાની નવી ઓલ ટાઈમ હાઈ સપાટી બનાવી છે. એક જ દિવસમાં ચાંદીના ભાવમાં 12,800 રૂપિયાનો તોતિંગ વધારો જોવા મળ્યો છે. સોનામાં પણ મજબૂત તેજી સાથે ભાવ 1,43,173 રૂપિયાની ઉચ્ચ સપાટીએ પહોંચ્યો છે. રોકાણકારોમાં ભારે લેવાલી જોવા મળી રહી છે. કંઈક મોટું થશે. ભારત સરકારનું એલર્ટ. ભારત સરકારે ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકો માટે એક એડવાઇઝરી જારી કર્યો છે. તેની એડવાઇઝરીમાં ભારત સરકારે ઈરાનમાં રહેતા વિદ્યાર્થીઓ, યાત્રાળુઓ, ઉદ્યોગપતિઓ અને પ્રવાસીઓને તાત્કાલિક ત્યાંથી નીકળી જવા વિનંતી કરી છે. એડવાઇઝરીમાં તેમને વાણિજ્યિક ફ્લાઇટ્સ અથવા પરિવહનના અન્ય કોઈ પણ ઉપલબ્ધ માધ્યમ દ્વારા ઈરાન છોડવાની સલાહ આપવામાં આવી છે. સિંગતેલના ભાવમાં ભડકો. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સિંગતેલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. એક 5 કિલોના ડબ્બામાં 120 રૂપિયાનો વધારો થતા હવે નવો ભાવ 2725 રૂપિયા પર પહોંચી ગયો છે. તહેવારો ટાણે જ આ ભાવ વધારો થતા મધ્યમ વર્ગ પર આર્થિક બોજ વધ્યો છે. મગફળીનું સારું ઉત્પાદન હોવા છતાં સંગ્રહખોરી અને સટ્ટાખોરીને કારણે ભાવ વધી રહ્યા હોવાની બજારમાં ચર્ચા છે. ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે અને ભાવ હજુ વધવાની શક્યતા છે. ઇસરોનું પીએસએલવી મિશન નિષ્ફળ. ઇસરોનું મિશન પીએસએલવી C-62 તકનીકી ખામીના કારણે નિષ્ફળ ગયું હતું, પરંતુ આ નિરાશા વચ્ચે એક આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. મિશનમાં સામેલ સ્પેનિશ કંપનીનું કિડ નામનું કેપ્સ્યુલ સુરક્ષિત રીતે છૂટું પડ્યું હતું. આ કેપ્સ્યુલે અવકાશમાંથી સફળતાપૂર્વક સિગ્નલ મોકલીને વૈજ્ઞાનિકોને ચોંકાવી દીધા છે. ઓર્બિટલ પેરાડિગ્મ કંપનીએ પુષ્ટિ કરી છે કે તેમના કેપ્સ્યુલે ગ્રાઉન્ડ સ્ટેશન પર ડેટા ટ્રાન્સમિટ કર્યો છે. ગાઢ ધુમ્મસમાં લપેટાયું પંચમહાલ. પંચમહાલ જિલ્લામાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ સવાતા જનજીવન પ્રભાવિત થયું હતું. ખાસ કરીને ગોધરાથી હાલોલ સુધીના મુખ્ય હાઈવે પર વિઝિબિલિટી શૂન્ય થઈ જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઉત્તરાયણના પર્વ પર પણ ગાઢ ધુમ્મસને કારણે પતંગ રસિયાઓમાં નિરાશા જોવા મળી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધુમ્મસની ચાદર પથરાયેલી જોવા મળી હતી. જો કે સૂર્યપ્રકાશ નીકળતા પરિસ્થિતિમાં સુધારો થયો હતો. પાકિસ્તાને ભારત પર કર્યો ડ્રોન અટેક. પાકિસ્તાન વારંવાર જમ્મુ અને કાશ્મીરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યું છે. મંગળવારે જમ્મુના રાજૌરી જિલ્લાના કેરી સેક્ટરમાં નિયંત્રણ રેખા LOC પર ફરી એકવાર 5 પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા હતા, જેના કારણે સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 5 પાકિસ્તાની ડ્રોનમાંથી પહેલું મંગળવારે સાંજે 7:30 વાગ્યાની આસપાસ LOC પાર કરીને ભારતીય સીમામાં પ્રવેશતું જોવા મળ્યું.
કુંભનાથ મહાદેવ મંદિરમાં 13 કિલો ચાંદીની ચોરી। નડિયાદ શહેરમાં આવેલું અતિ પ્રાચીન અને શ્રદ્ધાનું કેન્દ્ર એવું મોટા કુંભનાથ મહાદેવ મંદિરમાં મોટી ચોરીની ઘટના બની છે। તસ્કરોએ વહેલી સવારે મંદિરના તાળા તોડીને કરોડો રૂપિયાના ચાંદી અને સોનાના આભૂષણો ચોરી લીધા છે। આ ઘટનાએ નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી દીધી છે। ચોરી વહેલી સવારે 2:30 થી 5 વાગ્યાની વચ્ચે થઈ હતી। બ્લિંકિટનો મોટો નિર્ણય। બ્લિંકિટે તેની એપ પરથી 10 મિનિટમાં ડિલિવરી કરવાનો દાવો હટાવી દીધો છે। ઝેપ્ટો, ઝોમેટો અને સ્વિગી જેવી અન્ય કંપનીઓએ પણ હવે આ પ્રકારના દાવાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે। ડિલિવરી બોયઝની હડતાલ અને સરકારના હસ્તક્ષેપ બાદ આ મહત્વનું પગલું લેવાયું છે। કર્મચારીઓનું કહેવું હતું કે ઝડપી ડિલિવરીના પ્રેશરને કારણે રોડ અકસ્માતોનું જોખમ વધી જાય છે। ઓસ્ટ્રેલિયાનો મોટો ઝટકો। ભારત હાઈ રિસ્ક કેટેગરીમાં। ઓસ્ટ્રેલિયાએ ભારતીય વિદ્યાર્થીઓ માટે વિઝા નિયમો કડક બનાવ્યા છે। ઓસ્ટ્રેલિયાએ ભારતને સૌથી વધુ જોખમ ધરાવતી એસેસમેન્ટ લેવલ 3 કેટેગરીમાં મૂક્યું છે। આ લિસ્ટમાં ભારત ઉપરાંત નેપાળ, બાંગ્લાદેશ અને ભૂતાનનો પણ સમાવેશ થાય છે। વિઝા સિસ્ટમમાં થતી ગેરરીતિઓ અને દસ્તાવેજોમાં ચેડા રોકવા માટે આ નિર્ણય લેવાયો છે। હાલ ઓસ્ટ્રેલિયામાં રહેતા 1.4 લાખ ભારતીય વિદ્યાર્થીઓને આ નિયમની સીધી અસર થશે। આઝાદી હિન્દુઓના ગળા કાપવાથી મળશે। પીઓકેમાં આતંકવાદી સંગઠન લશ્કર એ તૈયબાના વરિષ્ઠ કમાન્ડર અબુ મુસા કાશ્મીરીએ હિન્દુઓના ગળા કાપવાની ખુલ્લી ધમકી આપી છે। તેણે પીઓકેના પૂંછ જિલ્લાના હજીરા તહસીલ બહિરા ગામમાં એક સભામાં નફરતભર્યું ભાષણ આપ્યું, જેમાં કહ્યું કે કાશ્મીરનો મુદ્દો માત્ર જેહાદ અને આતંકવાદથી જ હલ થશે। આઝાદી ભીખ માંગવાથી નહીં પરંતુ હિન્દુઓના ગળા કાપીને મળશે। દક્ષિણની દીકરીઓ શિક્ષિત અને ઉત્તરમાં ગુલામ। ડીએમકે સાંસદ દયાનિધિ મારને ઉત્તર અને દક્ષિણ ભારત વચ્ચેના શિક્ષણ મોડલને લઈને કહ્યું છે કે દક્ષિણ ભારતમાં દીકરીઓ શિક્ષિત થાય છે જ્યારે ઉત્તર ભારતમાં તેમને ગુલામ બનાવવામાં આવે છે। મારને દાવો કર્યો કે જે રાજ્યો માત્ર હિન્દી શિક્ષણને પ્રોત્સાહન આપે છે ત્યાં બેરોજગારી વધી રહી છે। તમિલનાડુનું દ્રવિડ મોડલ છોકરા અને છોકરી બંનેને સમાન શિક્ષણ આપે છે, જેના કારણે ત્યાંનો વિકાસ દર ઊંચો છે। ટેરિફના ડરથી ભારતીય માર્કેટમાં મોટો કડાકો। ડોનાલ્ડ ટ્રમ્પના કડક નિર્ણયોને કારણે ભારતીય શેરબજારમાં ભારે કડાકો બોલી ગયો છે। ટ્રમ્પે રશિયા પાસેથી તેલ આયાત કરતા દેશો પર 500% ટેરિફ અને ઈરાન સાથે વેપાર કરતા દેશો પર 25% ટેરિફ લગાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે। આ સમાચારને પગલે માર્કેટમાં સતત વેચવાલી જોવા મળી રહી છે। રોકાણકારોના લાખો કરોડો રૂપિયા ધોવાઈ ગયા છે અને શેરબજાર સતત નીચે જઈ રહ્યું છે, જેનાથી બજારમાં ગભરાટનો માહોલ છે। સીએમ બદલવાની અટકળો તેજ। કર્ણાટકમાં સીએમ બદલવાની અટકળો વચ્ચે રાહુલ ગાંધીની અચાનક મુલાકાતે રાજકીય ગરમાવો વધાર્યો। સીએમ સિદ્ધારમૈયાએ સ્પષ્ટ કર્યું છે કે પક્ષમાં કોઈ મતભેદ નથી અને પાવર શેરિંગનો મુદ્દો માત્ર મીડિયા દ્વારા બનાવવામાં આવ્યો છે। એવી ચર્ચા છે કે 2.5 વર્ષના કાર્યકાળ બાદ ડીકે શિવકુમારને મુખ્યમંત્રી બનાવવાની ફોર્મ્યુલા નક્કી થઈ હતી। જો કે સિદ્ધારમૈયાએ આ દાવાને નકારતા કહ્યું છે કે હાઈકમાન્ડનો નિર્ણય જ આખરી ગણાશે। સુકમામાં 29 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું। ભારતને નક્સલવાદથી મુક્ત કરાવવાના સરકારના પ્રયાસો ચાલુ છે અને તેની અસરો સ્પષ્ટ છે। છત્તીસગઢમાં પણ નક્સલવાદ પંગુ થઈ ગયો છે। સરકારની પુનર્વસન નીતિ અને સુરક્ષા દળોની ઝડપી કાર્યવાહીને કારણે નક્સલવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે અથવા આત્મસમર્પણ કર્યું છે। બુધવારે છત્તીસગઢના સુકમા જિલ્લામાં 29 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે। અમેરિકાએ વોર રૂમ સક્રિય કર્યો। ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે દેશનિકાલ કરાયેલા ક્રાઉન પ્રિન્સ રેઝા પહલવીએ દેશવાસીઓને આંદોલન ચાલુ રાખવા હાકલ કરી છે। તેમણે દાવો કર્યો છે કે અમેરિકન મદદ ટૂંક સમયમાં પહોંચશે અને અત્યાચારીઓને સજા થશે। બીજી તરફ અમેરિકાએ વોર રૂમ સક્રિય કરી દીધો છે અને ટ્રમ્પે રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક યોજી। આથી અમેરિકા દ્વારા ઈરાન પર સંભવિત હુમલાની અટકળોએ જોર પકડ્યું છે। ઈરાનમાં 20,000 લોકોના મોતનો દાવો। ઈરાનમાં સતત 18મા દિવસે વિરોધ પ્રદર્શનો ચાલુ છે અને આગચંપીની ઘટનાઓ બની રહી છે। આ હિંસક માહોલ વચ્ચે 26 વર્ષના ઇરફાન સોલ્તાની નામના પ્રદર્શનકારીને ફાંસી આપવામાં આવી શકે છે। મૃત્યુઆંક અંગે અલગ અલગ દાવાઓ થઈ રહ્યા છે, જેમાં કેટલાક રિપોર્ટ્સ 2000 થી લઈને 20,000 લોકોના મોતનો દાવો કરી રહ્યા છે। ટ્રમ્પે પણ આ મામલે ઈરાનને કડક ચેતવણી આપી છે અને વ્હાઇટ હાઉસમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી છે।